નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેમિસ્ટ્રીની અંદર પ્રકરણ નંબર 7 અને ગઈકાલે આપણે ભૌતિક ગુણધર્મો જેવા કે ઇલેક્ટ્રોન બંધુતા, આયનીકરણ, એન્થાલ્પી, પરમાણુય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોન રચના વગેરે વિશે જોઈ ગયા. હવે આપણે આજે એના રાસાયણિક ગુણધર્મો જોવાના છે, એટલે કે આની કેમિકલ પ્રોપર્ટી. આ કેમિકલ પ્રોપર્ટી આપણને ક્યારે ખબર પડે? જ્યારે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. આગળ આપણે કીધું છે કે સમૂહ નંબર 17 છે, એના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 Np5 છે. બરાબર, NS2 Np5 છે, એટલે કે અષ્ટક પૂર્ણ કરવા માટે આને એક ઇલેક્ટ્રોન જોઈએ છે. એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના કારણે આ સમૂહના તત્વો હંમેશા કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે? -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. આ ઉપરાંત ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ +1, +3, +5 અને +7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. ક્યારે? કે જ્યારે ધરા અવસ્થામાં હોય ત્યારે અહીંયા તમે જોઈ શકો છો સહેલાઈથી એક ઇલેક્ટ્રોન મેળવી શકે છે, એટલે કે -1 ઓક્સિડેશન અવસ્થા હોય. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય તો એની પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. રાઈટ, એવી રીતે એ પણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે ફ્લોરિન છે, ક્લોરીન લઈએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. 1s2 2s2 2p6 3s2 3p5 છે. તો આ 3p5 જે તમને દેખાય છે 1 2 3 4 અને 5, તો આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા ઉત્તેજિત અવસ્થામાં જતું રહે, એના પછીની ડી કક્ષક. ઓકે, આ એની ડી કક્ષક છે. રાઈટ, તો ડી કક્ષકમાં જઈ શકે છે. એનો મતલબ કે લાસ્ટ છેલ્લી કક્ષામાં કેટલા યુનિટ ઇલેક્ટ્રોન? 3. એટલે આ તત્વો +3 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે. એવી રીતે એના પછીના તમે સમૂહમાં જુઓ તો એની પાસે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે એ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. એવી રીતે 7 અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે એ 7 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. બરાબર, આ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે સંકીર્ણ સંયોજનો જ્યારે તમે બંધારણ દોરશો અને એની ભૌમિતિક આકાર અને સ્ટ્રક્ચર સમિતિ સમજાવશો ત્યારે તમને વધારે ક્લિયરથી ખબર પડશે. +1 +3 +5 અને +7 ટૂંકમાં એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે સહેલાઈથી શું થવાનો પ્રયત્ન કરે? બીજો ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન, ગુમાવવાનો પ્રયત્ન કરશે. એટલે આટલી ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. હવે જે મારા ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિન અને આયોડિન એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો ક્યારે બને? કે જ્યારે એની સાથે આ યાદ રાખજો, આ જે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે એનું ઓક્સિડેશન આમ +3 +5 કે +7 ક્યારે બને? કે જ્યારે એની સાથે નાનું કદ ધરાવતું ને વધુ વિદ્યુતઋણતા ધરાવતું ક્લોરીન અથવા તો ઓક્સિજન જોડાયેલો હોય તો એ વધુ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. આ તમારે યાદ રાખવાનું છે કે 17મા સમૂહના જે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે એ ક્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે? કે જ્યારે એની સાથે વધુ વિદ્યુતઋણતા ધરાવતું તત્વ એટલે કે ફ્લોરિન અથવા તો ઓક્સિજન જોડાયેલો હોય, લાઈક ધીસ ClF હોય અથવા તો Cl2O હોય, આવા સંયોજનો હોય ત્યારે ક્લોરીનનો ઓક્સિડેશન આમ ઊંચો જોવા મળે. મતલબ કે +4 કે +3. તો એવા કયા સંયોજનો છે? તો એવા સંયોજન છે ઓક્સો એસિડ. બરાબર, ઓક્સો એસિડ સંયોજનો પણ એવા છે. પછી હાઇડ્રોહેલોજન સંયોજનો પણ એવા છે. બરાબર, ત્યાર પછી ઘણા બધા સંયોજનો એવા છે કે જેમાં ફ્લોરિન સાથે ઓક્સિજન જોડાયેલો હોય. આંતરહેલો સંયોજનો, ઓક્સાઇડ સંયોજનો. બીજું શબ્દ આપ્યું છે આંતરહેલો સંયોજન, તમને આગળ સમજાવીશું. હેલોજનની સાથે બીજો હેલોજન જોડાયેલો હોય આંતરહેલો સંયોજન કહેવાય. આંતરહેલો સંયોજનો હોય કે ઓક્સો એસિડ સંયોજનો હોય કે ઓક્સાઇડ સંયોજનો હોય ત્યારે, એટલે એનો મતલબ શું કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જો ફ્લોરિન કે ઓક્સિજન સાથે જોડાયેલ હોય તો એની ઓક્સિડેશન અવસ્થા કેવી જોવા મળે? ઊંચી જોવા મળે. ઊંચી એટલે કાં તો +4 હોય કાં તો +6 પણ જોવા મળે. રાઈટ, અથવા તો +5 કે +7 જોવા મળે. એવા કયા સંયોજનો છે? તો ઓક્સો એસિડો છે, આંતરહેલો સંયોજન છે, અને ઓક્સાઇડ સંયોજનો પણ એવા છે કે જેમાં એની ઓક્સિડેશન અવસ્થા ઊંચી જોવા મળે છે. ઘણી વખત તો એવું પણ બને છે કે +4 અને +6 જોવા મળે છે. નંબર 2, આ જે ફ્લોરિન છે, તમે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખો.
1 સ્ક્વેર 2 સ્ક્વેર 55 એટલે કે એની પાસે શું નથી ડી કક્ષક નથી અને એ ડી કક્ષક ન હોવાના કારણે એ અષ્ટક રચના બનાવતો નથી માત્ર ને માત્ર કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે -1 અથવા તો +1 ઓક્સિડેશન આ સેકન્ડ રીઝન બીજું કારણ આપણું પૂછાય તો બીજા વસ્તુમાં આપણે શું લખી શકાય કે ફ્લોરિન છે રાસાયણિક ગુણધર્મોમાં જોવા જઈએ તો ફ્લોરિન જે છે એ ફ્લોરિનની અંદર ડી કક્ષક અવેલેબલ નથી એ સમજો પી કક્ષક સુધી છે ડી કક્ષક અવેલેબલ નથી અને નથી એટલે એ અષ્ટક રચનાવાળું કોઈ સંયોજન ના બનાવે એ માત્ર કઈ અવસ્થા ધરાવે છે -1 ઓક્સિડેશન અવસ્થા પછી આ જે તત્વો છે ને એ બધા તત્વો વધુ પ્રતિક્રિયાત્મક છે પ્રતિક્રિયાત્મકતાનો મતલબ શું કે આ જે તત્વો છે એ ધાતુ અને અધાતુ પ્રતિક્રિયાત્મકતા એટલે રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા આ જે તત્વો છે ફ્લોરિન બ્રોમિન અને આયોડિન આ બધા તત્વો ધાતુ પ્લસ અધાતુ ધાતુ અને અધાતુ બંને સાથે પ્રક્રિયા કરી શકે ખ્યાલ આવે છે ધાતુ અને અધાતુ કેમ એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે પણ આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સમૂહ ઉપરથી નીચે તરફ જતા ઘટે ફ્લોરિન કરતા ક્લોરિનની ઓછી ક્લોરિન કરતા બ્રોમિન કરતા પ્રતિક્રિયાત્મકતા શું થાય ઘટે છે સમૂહ ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે ઘટાડો થાય છે આ આપણે યાદ રાખીશું બરાબર કે સમૂહ ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે અને આ તત્વો છે તમે જુઓ એની છેલ્લી કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન મેળવે છે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન કહેવાય અને ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શનની વૃત્તિ ધરાવે ક્લોરિન બ્રોમિન અને આયોડિન એક ઇલેક્ટ્રોન મેળવે છે ઇલેક્ટ્રોન મેળવે એટલે કેવી ઘટના કહેવાય રિડક્શન છે તો એ પદાર્થ કેવો કરતા કહેવાય ઓક્સિડેશન કરતા કહેવાય એનો મતલબ કે આ સમૂહના બધા તત્વો કેવા છે ઓક્સિડેશન કરતા છે કારણ કે એ લોકો ઇલેક્ટ્રોન સ્વીકારવા એટલે રિડક્શન થાય અને રિડક્શન જેનું રિડક્શન થાય કેવું કરતા કહેવાય ઓક્સિડેશન એટલે આ સમૂહના તત્વો બધા કેવા છે ઓક્સિડેશન કરતા છે એમાં ફ્લોરિન એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે F2 છે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને સમૂહ ઉપરથી નીચે જાવ એટલે ઓક્સિડેશન કરતાની ક્ષમતામાં થોડું શું થઈ જાય ઘટાડો થાય કારણ કે કદ વધતું જાય છે રાઈટ એટલે આપણે યાદ રાખીશું કે ફ્લોરિન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને અન્ય હેલાઇડ સંયોજનોનું દ્રાવણ અથવા તો ઘન અવસ્થામાં ઓક્સિડેશન કરાય કઈ અવસ્થામાં દ્રાવણ અથવા તો ઘન આ જે ફ્લોરિન છે એ બીજા બધા હેલાઇડ સંયોજનો દ્રાવણ સ્વરૂપમાં હોય કે ઘન સ્વરૂપમાં હોય તો એમને શું કરાવે છે ઓક્સિડેશન કરે છે સામાન્ય રીતે હેલોજન પરમાણુ એના કરતાં ઊંચો પરમાણુ ક્રમાંક ધરાવતા હોય એની સાથે પ્રક્રિયા કરે આ તમારે યાદ રાખવાનું જે પદાર્થ પોતાના કરતાં ઊંચો પરમાણુ ક્રમાંક ધરાવતા હોય એનું ઓક્સિડેશન કરે છે આ કેવું લખું છું હાઇડ્રોજન પરમાણુ પોતાના કરતાં ઊંચો પરમાણુ ક્રમાંક આ ધ્યાનમાં રાખો ઊંચો પરમાણુ ક્રમાંક ધરાવતા હેલાઇડનું શું કરે ઓક્સિડેશન કરે હેપની શું સમજાવું છું તમને ઓક્સિડેશન કરે છે આનો મતલબ શું થાય દાખલા તરીકે મારું ફ્લોરિન છે તો ફ્લોરિન કરતાં ઊંચો પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો કયા ફ્લોરિનનો તો પરમાણુ ક્રમાંક 9 છે તો ફ્લોરિન કોની સાથે પ્રક્રિયા કરી શકે ફ્લોરિન બ્રોમિન અને આયોડિન સાથે પ્રક્રિયા કરી શકે કારણ કે ફ્લોરિન એ એનો પરમાણુ ક્રમાંક સૌથી ઓછો છે ફ્લોરિન બ્રોમિન અને આયોડિનનો સૌથી વધારે છે તો આ ફ્લોરિન મારો ફ્લોરિન સાથે પણ પ્રક્રિયા કરી શકે ફ્લોરિન મારો બ્રોમિન સાથે પણ પ્રક્રિયા કરે ફ્લોરિન મારો આયોડિન સાથે પણ પ્રક્રિયા કરી શકે ટૂંકમાં ફ્લોરિન એના કરતાં ઊંચા પરમાણુ ક્રમાંક ધરાવતા ફ્લોરિન બ્રોમિન અને આયોડિન સાથે પ્રક્રિયા કરી શકે એવી રીતે હું ક્લોરિન લઉં તો ક્લોરિન એ ફ્લોરિન સાથે પ્રક્રિયા ના કરે એના કરતાં ઊંચા કયા છે બ્રોમિન અને આયોડિન તો આ મારો ક્લોરિન છે એ બ્રોમિન સાથે પ્રક્રિયા કરી શકે અથવા તો કોની સાથે પ્રક્રિયા કરી શકે આયોડિન સાથે સમજાય છે બ્રોમિન અને આયોડિન સાથે પ્રક્રિયા કરે એવી રીતે તમને બ્રોમિન પૂછાય તો બ્રોમિન માત્ર ને માત્ર કોની સાથે પ્રક્રિયા કરી શકે આયોડિન સાથે એટલે આ એક વિશિષ્ટ ગુણધર્મ એનો કહીએ તો ચાલે કે આપેલો હાઇડ્રોજન એવા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે કે જેનો ઓક્સિડેશનની વાત કરું છું સંયોજન બનાવવાની વાત નથી કરતી સંયોજન બનાવવાનું જેના કરતાં નાના પરમાણુ સાથે સંયોજન બનાવી શકે પણ જ્યારે તમે ઓક્સિડેશનની વાત કરો છો ત્યારે
જ્યારે પણ તત્વનું ઓક્સિડેશન કરવું હોય તો એવા તત્વનું ઓક્સિડેશન કરે કે જેનો પરમાણુ ક્રમાંક એના કરતાં કેવો હોય વધારે. ત્યાં થર્ડ મુદ્દો બરાબર યાદ રાખજો કે કોઈ પણ હેલોજન એવા હેલોજન સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા કરે કે જેનો પરમાણુ ક્રમાંક એના કરતાં વધારે. લાઈક ધીસ ફ્લોરિન છે તો ફ્લોરિન કરતાં બધા મોટા છે તો ફ્લોરિન ત્રણ પદાર્થનું ઓક્સિડેશન કરાવે, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એવી રીતે ક્લોરિને માત્ર કોનું કરાવી શકે? બ્રોમિન અને આયોડિન. એવી રીતે બ્રોમિને માત્ર કોનું કરાવી શકે? આયોડિન, બીકોઝ એના કરતાં હાઈએસ્ટ એટોમિક નંબર એનું છે માટે. બરાબર, તો આ ગુણધર્મ પણ આપણે યાદ રાખીશું. અને એના પછી છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો એની જલીયકરણ એન્થાલ્પીમાં શું જોવા મળે? ઘટાડો જોવા મળે. આ પણ યાદ રાખીશું. નંબર 4 સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જલીયકરણ એન્થાલ્પી એટલે કે પાણીમાં દ્રાવ્યતા ઘટે ટૂંકમાં. કારણ કે કદ મોટું થાય, ફ્લોરિન કરતાં ક્લોરિન મોટો, બ્રોમિન કરતાં આયોડિન મોટો, એટલે જેમ જેમ કદ મોટું થતા હોય પાણીમાં દ્રાવ્યતા શું થાય? ઘટે છે. એટલે જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા તેમના પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ પરથી મળે છે. એટલે જલીય દ્રાવણમાં ઓક્સિડેશન કરતાની ક્ષમતા જલીય દ્રાવણ છે, જલીય દ્રાવણમાં ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતામાં શું થાય? ઘટાડો થાય. આ તમારે યાદ રાખવાનું, ઘટાડો થાય. હમણાં પણ કીધું સૌથી પ્રબળ ફ્લોરિન, પછી નીચે જાવ તો ક્લોરિન એના કરતાં ઓછું, બ્રોમિન એના કરતાં આયોડિન તો સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. બરાબર, તો એમાં આપણે શું સમજાવી શકીએ કે આ જે ક્લોરિન છે એનું તમે વિઘટન એન્થાલ્પી કરાવો. બરાબર, તો વિઘટન કરવાથી એમાંથી શું મળે? અણુમાંથી પરમાણુ મળે. બરાબર, બે પરમાણુ મળે. આ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો જો શું થાય છે? વિઘટન કરવાથી બે ક્લોરિન મળે. હવે ઇલેક્ટ્રોન મેળવે એટલે કયો પદાર્થ બને? ઋણ આયન બને. ઋણ આયન બનવાની ઘટનાને શું કહેવાય? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહેવાય. બરાબર ને? ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય. એ ઇલેક્ટ્રોન બંધુતા આપણે જલીયકરણ એન્થાલ્પી કરીએ તો એની એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો જોવા મળે. એક્વિયસ સ્વરૂપમાં મળે. જોયું તમે? ખ્યાલ આવે છે? તમે જુઓ, પહેલા વાયુ સ્વરૂપમાં હતું, વાયુમાંથી શેમાં આવ્યું? પરમાણુમાં રૂપાંતર થયું. બરાબર, અણુમાંથી પરમાણુમાં રૂપાંતર ત્યારે વાયુ સ્વરૂપમાં છે. ત્યાર પછી એ ક્લોરિન Cl- સ્વરૂપમાં આવ્યું અને છેલ્લે એક્વિયસ સ્વરૂપમાં, એટલે કે એની દ્રાવ્યતા ઓક્સિડેશન કરવાની ક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય. સમજાય છે? Cl2 હતું એમાંથી અણુમાંથી પરમાણુ બને એટલે કે વિઘટન એન્થાલ્પી. વિઘટન એન્થાલ્પી પછી આગળ આપણે જે બોર્ન-હેબર ચક્રમાં 4-5 તબક્કાઓ હોય છે એવું જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ત્યાર પછી એ હાઇડ્રોલિસિસ એટલે જલીયકરણ એન્થાલ્પી એટલે આપેલા પદાર્થનું જલીય દ્રાવણ બને ત્યારે એની ઓક્સિડેશન કરતા ક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય છે. આ ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ. હેલોજન તત્વની સાપેક્ષ ઓક્સિડેશન કરતા શક્તિ તેમની પાણી સાથેની પ્રક્રિયાથી વધુ સારી રીતે આપણે આની પાણી સાથે પ્રક્રિયા કરાવો તો આપણને વધુ સારી રીતે ખબર પડે. તો અને એ પાણી સાથેની પ્રક્રિયા જ્યારે ક્લોરિન અને બ્રોમિન એ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ આ બરાબર સમજજો કે ક્લોરિન અને બ્રોમિન એ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે હાઇપોહેલસ અને હેલિક એસિડ એ આગળ એના બંધારણ તમારે આવશે. એ સંયોજનો બનાવે છે. આયોડિન પાણી સાથેની પ્રક્રિયા ઝડપથી કરતો નથી, આપમેળે ના થાય, પણ આયન છે એ એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈને એસિડિક માધ્યમ, જો આયોડિન છે ને એ સ્વયં પ્રક્રિયા ના કરે પાણી સાથે, ફ્લોરિન કરી શકે, ક્લોરિન કરી શકે, બ્રોમિન કરી શકે. બરાબર, આ બધા તત્વો એવા છે કે ઝડપથી પાણી સાથે મતલબ આપમેળે પ્રક્રિયા કરશે. આયોડિન ના કરે. આયોડિનની પ્રક્રિયા કરાવે તો આપણે એસિડિક માધ્યમ, પાણીમાં એસિડ નાખવું પડે, પાણી એસિડિક બનાવવું પડે, એસિડિક માધ્યમ કરવું પડે અને એસિડિક માધ્યમની અંદર આપણે ઓક્સિડેશન કરીએ તો જ એનું શું થાય? ઓક્સિડેશન થઈ શકે. ઓક્સિજન વડે એનું ઓક્સિડેશન થાય. ઓક્સિજન વડે આપણે એનું શું કરી શકીએ? ઓક્સિડેશન કરી શકીએ છીએ. વધુમાં તમને શું આપેલું છે કે જે ફ્લોરિન દ્વારા જોવા મળતી પ્રક્રિયા કરતાં વિપરીત પ્રક્રિયા છે. વિપરીત પ્રક્રિયા એટલે ફ્લોરિન શું કરે છે? જો ફ્લોરિનની પ્રક્રિયા આપી છે, ફ્લોરિન જેમ સરળતાથી પાણી સાથે પ્રક્રિયા કરે અને પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે તો તમે જુઓ પાણીમાં બે આયન છે,
H+ અને OH માઇનસ આયન તો મારા પાણી એ શું બનાવશે તો ટ્વાઇસ H2O લખીએ તો વધારે સરળતા રહેશે કારણ કે 2 થી 4 થાય બરાબર તો અહીંયા આપણે લખીએ તો અહીંયા શું હશે 4H+ આયન વત્તા F2 લખી દઈએ અને વત્તા O2 તો આ જે O2 આયન મુક્ત કરે છે એવી પ્રક્રિયા અહીંયા બને કે આ મારો આયોડીન વત્તા O2 અને H+ આયન સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી શું બને અહીંયા I- આયન વત્તા O2 બરાબર એની સાથે પ્રક્રિયા કરે તો આવા સંયોજનો આપણને આયોડીનમાં મળે 4H+ આયન સમીકરણને સંતુલિત કરીએ તો આયોડીન વત્તા H2O મળે બરાબર આપણે સંતુલિત સમજવાનું આને બરાબર આપણે જો આને સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા ટ્વાઇસ લખી દઈએ અહીંયા 4H+ લખી દઈએ અહીંયા O2 લખી દઈએ બરાબર તો આના કરતા ઊંધી પ્રક્રિયા છે જો ફ્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરી જે તત્વો આપે છે શું આપે છે ઓક્સિજન F2 અને H+ તો આયોડીન એ તત્વો લઈને એટલે કે ઓક્સિજનની હાજરીમાં I- આયન એસિડિક માધ્યમની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરે એનાથી વિપરીત પ્રક્રિયા કરે અને બાકીના જે ક્લોરીન અને બ્રોમિન છે પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇપોહેલસ કે હેલિક એસિડ બનાવે છે એનું ઉદાહરણ તમને આપેલું છે કે ક્લોરીન અને બ્રોમિન છે આમાં બે આયન છે H+ અને OH માઇનસ આયન તો કા તમને HCl બનશે અથવા તો HClO બનશે આ ટાઈપનું બંધન ધેટ મીન્સ હાઇડ્રોહેલાઇડ એન્ડ હેલિક એસિડ ટાઈપના સંયોજનો આપણને મળે છે તો આપણે કેવો વિશિષ્ટ ગુણધર્મ આપણો કહી શકાય બરાબર હવે ત્યાર પછી તમને જે આપેલું છે ફ્લોરિન તત્વ છે એમાં એના પછી તમને આપ્યું છે કે આ બધા ફ્લોરિન તત્વ છે બધાને ખબર છે કે સમૂહનું પહેલું તત્વ બાકીના બધા તત્વોથી અલગ પડે છે તો અલગ કેમ પડે છે એનું કારણ શું તો નંબર 1 ફ્લોરિન બાકીના તત્વોથી અલગ પડે છે કારણ આ શા માટે તો પહેલું કે ફ્લોરિનનું કદ કેવું છે નાનું છે વિદ્યુત ઋણતા કેવી છે ઓછી છે હા ઇલેક્ટ્રોન બંધુતા એની જે વિદ્યુત ઋણતા છે એ વધુ વિદ્યુત ઋણતા અને વિયોજન એન્થાલ્પી આગળ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન નજીક છે ને ફટાક લઈને બધું તૂટી જાય એટલે વિયોજન એન્થાલ્પી કેવી છે ઓછી છે પહેલું કારણ બાકી બધા તત્વોની વિદ્યુત ઋણતા વધારે ઓછી છે વિયોજન એન્થાલ્પી પણ વધારે છે બાકીના બધા તત્વોની જ્યારે ફ્લોરિનનું શું છે કદ એક તો નાનું વિદ્યુત ઋણતા વધારે ને આયનિક વિયોજન એન્થાલ્પી કેવી છે ઓછી છે બાકીના તત્વોની વિયોજન એન્થાલ્પી વધારે છે સેકન્ડ આ જે ફ્લોરિન છે એ ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બંધુતા અપેક્ષા કરતા ઓછા છે અપેક્ષા કરતા કેવા છે વધારે છે એન્થાલ્પીનું મૂલ્ય વધે છે તો આયનીકરણ એન્થાલ્પી જ્યારે આ તત્વો જે છે એની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા અપેક્ષા કરતા કેવી છે વધારે છે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બંધુતા વધારે છે વિયોજન એન્થાલ્પી ઓછી છે પણ આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન બંધુતા અપેક્ષા કરતા કેવી છે વધારે છે બીજું બાકીના તત્વોની ઓછી છે ત્રીજું કે ફ્લોરિન પાસે શું નથી બી કક્ષક નથી બાકીના બધા તત્વો સાથે બી કક્ષક છે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવી શકે ફ્લોરિન પાસે બી કક્ષકો નથી અને નથી એટલે એના એની પરમાણુ ત્રિજ્યા આયનિક ત્રિજ્યા ગલનબિંદુ એનું ઉત્કલનબિંદુ અપેક્ષા કરતા કેવા છે ઓછા જોવા મળે છે આપણે યાદ રાખીશું કે એની પરમાણુની ત્રિજ્યા એની આયનિક ત્રિજ્યા પછી એનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ બાકીના બધાની સાપેક્ષમાં કેવું છે ઓછું છે આ બધા બરાબર શબ્દો ધ્યાનમાં રાખજો ફ્લોરિનનું કદ નાનું એટલે પરમાણુ ત્રિજ્યા ઓછી આયનીકરણ ત્રિજ્યા ઓછી એટલે ગલનબિંદુ ઓછું ઉત્કલનબિંદુ ઓછું અપેક્ષા કરતાં બધા કરતાં કેવા છે ઓછા છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનું મૂલ્ય પણ અપેક્ષા કરતાં કેવું છે ઓછું છે એફ કક્ષક પાસે શું નથી બી કક્ષક નથી અને બી કક્ષક નથી એટલે વધુ સંયોજનો બનાવતું નથી -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન બનાવે પછી ફ્લોરિન છે એ સ્થાયી ઓક્સાઇડ એક જ સ્થાયી ઓક્સાઇડ આપે
એક સ્થાયી ઓક્સાઇડ બનાવે છે એ પણ કયો છે એ પણ આપણને ખબર છે કયો OF2 વાળો અને એક છે O2F2 આ જ એક સ્થાયી ઓક્સાઇડ સંયોજનો બનાવે છે બાકી બધા તત્વો એક કરતાં વધુ ઓક્સો એસિડ બનાવે એના પછીના જે છે ક્લોરીન બ્રોમિન અને આયોડિન એ +3 +5 +7 વાળા હેલો એસિડ સંયોજનો એટલે કે આગળ આવશે આપણે બરાબર હેલો એસિડ સંયોજન બનાવે જ્યારે ઓક્સિજન છે એ એક જ ઓક્સો એસિડ સંયોજન બનાવે છે કારણ કે ફ્લોરિનની મોટાભાગની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને તે એક જ ઓક્સો એસિડ સંયોજન બનાવે છે જ્યારે અન્ય તત્વો એક કરતાં વધારે ઓક્સો એસિડ બનાવે છે પ્રબળ હાઇડ્રોજન બંધ જો હાઇડ્રોજન અને ક્લોરીનની વાત કરીએ તો હાઇડ્રોજન કરતાં આને એક ઇલેક્ટ્રોન આને આપણે આને એક પણ હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુતતા વધારે છે એટલે બંધના ઇલેક્ટ્રોન આની તરફ ખેંચાશે અને પ્રબળ હાઇડ્રોજન બનશે અને પ્રબળ હાઇડ્રોજન બંધ હોવાના કારણે એ પ્રવાહી સ્વરૂપમાં છે જ્યારે બાકીના બધા જે તત્વો છે HCl છે HBr છે કયા સ્વરૂપે છે વાયુ સ્વરૂપે કારણ કે આના જેટલો પ્રબળ હાઇડ્રોજન બંધ એમાં જોવા મળતો નથી તો આ કારણસર ફ્લોરિન એ સમૂહના અન્ય તત્વો કરતાં જુદું પડે છે હવે આ જે સમૂહ નંબર 17ના તત્વો છે એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા એની હેલોજન સાથેની પ્રક્રિયા ઓક્સિજન અને ધાતુ સાથેની પ્રક્રિયાઓ શું કહે છે એની વાત કરવાની છે તો પહેલા આ સમૂહના તત્વોની સમૂહ નંબર 17ના તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા તો સ્વાભાવિક છે કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે હાઇડ્રોજન હેલાઇડ બનાવે શું બનાવશે હાઇડ્રોજન હેલાઇડ સંયોજન ફોર એક્ઝામ્પલ HF HCl HBr અને HI સંયોજન બનાવે પણ આ જેમ જેમ તમે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન અને આયોડિન તરફ જાઓ તો હાઇડ્રોજન સાથે બંધ બનવાની જે પ્રક્રિયા છે એમાં શું થાય ઘટાડો થાય ધેટ મીન્સ કે આ જે તત્વો છે એનું હાઇડ્રોજન સાથે જોડાવાનું વલણ ઘટતું જાય આ પ્રમાણે એટલે ક્રમ આ યાદ રાખીશું હાઇડ્રોજન સાથે જોડાવાનું ક્રમ જણાવો હાઇડ્રોજન સાથે જોડાવાનું ક્રમ તો હાઇડ્રોજન સાથે સૌથી વધારે કોણ જોડાય ફ્લોરિન એના કરતાં ઓછું ક્લોરીન એના કરતાં ઓછું બ્રોમિન એના કરતાં ઓછું આયોડિન સેકન્ડ તો કે જેમ જેમ તમે ઉપરથી નીચે જાઓ તેમ તેમ ફ્લોરિન કરતાં ક્લોરીન ક્લોરીન કરતાં બ્રોમિન બ્રોમિન કરતાં આયોડિનનું કદ વધે છે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો પાણીમાં ઓગળીને આગળ વાત કરી તેમ આ હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો પાણીમાં ઓગળીને શું આપે તમને હાઇડ્રોહેલિક એસિડ હમણાં પણ મેં વાત કરી તેમ તમને શું આપે હાઇડ્રોહેલિક એસિડ આપે તો આ જે હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો છે ફરીથી રિપીટ કરું તો આ હાઇડ્રોજન સાથેના ઓક્સિજન જોડાય એવા આવા તત્વોની વાત કરું છું એની એસિડિકતાનો જે ક્રમ છે એ પરીક્ષામાં તમને પૂછાય તો એસિડિક સંયોજન જેને આપણે હેલો એસિડ સંયોજનો કહેવામાં આવે છે ચોપડીવાળા લખ્યું છે હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો બનાવે અને આ હાઇડ્રોહેલિક એસિડ સંયોજનોની એસિડિકતાનો ક્રમ જોવા જઈએ આ હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો છે હાઇડ્રોહેલિક એસિડ સંયોજનોનો ક્રમ કોણ સૌથી વધારે તો આયોડિન જેમ કદ વધુ તેમ એનો એસિડિક ગુણધર્મ વધારે તો એમાં કોણ પ્રબળ છે તો ફ્લોરિન કરતાં ક્લોરીન પ્રબળ ક્લોરીન કરતાં બ્રોમિન પ્રબળ અને બ્રોમિન કરતાં આયોડિન કયા ક્રમમાં હાઇડ્રોહેલિક એસિડના ક્રમમાં કારણ કે આ હાઇડ્રોહેલિક એસિડ જ્યારે પાણી સાથે જોડાય ત્યારે આવા એસિડ સંયોજનો બનાવે આ એસિડ સંયોજનમાં સૌથી પ્રબળ કોણ આયોડિન એનાથી ઓછો બ્રોમિન એનાથી ઓછો ક્લોરીન અને સૌથી ઓછો કોણ છે ફ્લોરિન છે તો આ પ્રશ્ન વારંવાર MCQમાં પૂછાય છે કે હાઇડ્રોહેલિક એસિડની પ્રબળતાનો ક્રમ જણાવો તો એમાં આયોડિન એ સૌથી પ્રબળ છે યાદ રાખજો કારણ કે વારંવાર આ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હેલાઇડ સંયોજનની સ્થાયીતા વિયોજન એન્થાલ્પીના કારણે ઘટે છે હવે એની સ્થાયીતાનો ક્રમ તમને સ્થાયીતાનો ક્રમ પૂછાય તો સ્થાયીતાનો ક્રમ પૂછાય તો સૌથી વધુ સ્થાયી પણ ફ્લોરિન કારણ કે પ્રબળ હાઇડ્રોજન બનશે તો સૌથી વધુ સ્થાયી ફ્લોરિન એના કરતાં ઓછું ક્લોરીન સ્થાયીતાનો ક્રમ પૂછાય જો ત્રણ ક્રમ પૂછાય હાઇડ્રોજન સાથે જોડાવાનો ક્રમ પૂછાય તો ફ્લોરિન ઝડપથી જોડાય ક્લોરીન એના કરતાં ઓછું બ્રોમિન અને આયોડિન પણ હાઇડ્રોહેલિક એસિડનો ક્રમ પૂછાય તો આયોડિન એ પ્રબળ છે યાદ રાખો
અને સ્થાયીતાનો ક્રમ પૂછાય તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આવે. આ યાદ રાખજો. પહેલું અને ત્રીજું સરખું આવશે. પહેલું એટલે હાઇડ્રોજન સાથે જોડાવાની પ્રક્રિયા અને સ્થાયીતાનો ક્રમ સરખો જ છે કે ફ્લોરિન ઝડપથી જોડાય હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા પણ ફ્લોરિન ઝડપથી કરે. સ્થાયીતાનો પૂછાય તો પણ ફ્લોરિનની જ વધારે છે. પણ એસિડિક ગુણધર્મ પૂછાય પરીક્ષામાં કે હાઇડ્રોહાઇડ્રિક એસિડની એસિડિકતાનો ક્રમ લખો તો આયોડિન એ પ્રબળ છે. પરીક્ષામાં યાદ રાખજો, વારંવાર એમસીક્યુમાં પૂછાય છે. બરાબર. ત્યાર પછી આપણે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ. એમાં ઘણા બધા ગુણધર્મો આપેલા છે એટલે આપણે બધા જ ગુણધર્મોની એની ચર્ચા કરીશું. કે પહેલી વસ્તુ કે સપ્તરમાં સમૂહના તત્વો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય એટલે ઓક્સાઇડ સંયોજનો આપે. ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કયા સંયોજન આપે? ઓક્સાઇડ સંયોજનો આપે. આ ખરેખર ઓક્સાઇડ સંયોજનો છે ને એ OF2 અને O2F2 પ્રકારના બે સંયોજનો ઓક્સિજન બનાવે. તમારી ચોપડીમાં આપેલું છે કે હેલોજન તત્વ ઓક્સિજન સાથે જોડાઈને ઘણા હેલાઇડ સંયોજનો બનાવે છે. તે પૈકીના મોટાભાગના અસ્થાયી છે. પણ ફ્લોરિન જે છે તે આગળ પણ લખ્યું હતું કે ફ્લોરિનના બે ઓક્સાઇડ વધુ સ્થાયી છે. કયા? તો એક છે OF2 અને O2F2. એમાંથી તમને ઓક્સિડેશન આ પૂછાય છે પરીક્ષામાં. તો ઓક્સિજન કરતાં ફ્લોરિનની ઉદ્યુક્તતા વધારે એટલે માઇનસ, અહીંયા પ્લસ આવશે. બરાબર. પછી ક્રોસ ગુણાકાર કરવાનું. બગડું આને આપવાનું, એકડું આને આપવાનું. તો આના પરથી ખબર પડે કે ઓક્સિજનનું ઓક્સિડેશન આમ +2 છે, ફ્લોરિનનું ઓક્સિડેશન આમ આવશે -1. એવી રીતે અહીંયા તમે કરો તો આમાં ઓક્સિજન કરતાં ફ્લોરિનની ઉદ્યુક્તતા વધારે એટલે -2 અહીંયા આવશે, આના 2 અહીંયા આવશે. એટલે ઓક્સિજન પણ +2, ફ્લોરિન પણ +2. બે સામાન્ય કાઢે તો ઓક્સિજન +1 અને ફ્લોરિન પણ કેવી અવસ્થા ધરાવે છે? +1. ધેટ મીન્સ પહેલા ઉદાહરણમાં ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 છે, બીજા ઉદાહરણમાં ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? +1. એટલે ફ્લોરિન બે જ સ્થાયી સંયોજન ધરાવે છે, OF2 અને O2F2. રાઈટ. પછી આગળ શું લખ્યું છે જોજો. ચોપડી લઈને બેસજો કારણ કે આમાં MCQ ટાઈપના પ્રશ્નો પૂછાવાના છે. જો કે માત્ર OF2 298 ડિગ્રી કેલ્વિન તાપમાને ઉષ્ણ રીતે સ્થાયી છે. આ ઓક્સાઇડ સંયોજનો આવશ્યક રીતે ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો છે કારણ કે ફ્લોરિન ઓક્સિજન કરતાં વધુ વિદ્યુતતા ધરાવે છે અને પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. આ જે સંયોજનો છે એમાં તમે મેં બતાવ્યું તેમ ઓક્સિજન કરતાં કોની વિદ્યુતતા વધારે છે? ફ્લોરિન. એટલે આ જ તત્વોનો ઉપયોગ શાના માટે થાય છે? ફ્લોરિનેટિંગ એજન્ટ, ફ્લોરિનેશન એજન્ટ તરીકે. એટલે સામેના તત્વોમાં ફ્લોરિન દાખલ કરવું હોય તો ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે એનો ઉપયોગ થાય. કોનો? OF2 આ વધુ સ્થાયી છે. આના કરતાં પણ વધુ સ્થાયી કોણ છે? OF2. આપેલું છે ચોપડીમાં 298 ડિગ્રી કેલ્વિન તાપમાને OF2 વધુ સ્થાયી છે અને કેવો છે? ઓક્સિડેશન ફ્લોરિનેટિંગ એજન્ટ છે. ફ્લોરિનેટિંગ એજન્ટ એટલે સામેના તત્વોમાં ફ્લોરિન દાખલ કરવું હોય તો આપણે કોનો ઉપયોગ કરવો પડે? OF2 નો ઉપયોગ કરવો પડે. અને એનું ઉદાહરણ પણ તમને આપ્યું છે. O2F2 પ્લુટોનિયમનું PuF6માં ઓક્સિડેશન કરે છે અને આ પ્રક્રિયાનો ઉપયોગ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને PuF6માંથી દૂર કરવા માટે વાપરવામાં આવે છે. શું કહેવામાં આવે છે કે આ જે PuF6 છે એ PuF6માંથી જે પ્લુટોનિયમ છે Pu એ પ્લુટોનિયમને તમારે દૂર કરવું હોય, આ PuF6માંથી પ્લુટોનિયમને દૂર કરવું હોય તો ઓક્સિડેશન એજન્ટ તરીકે, ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે શું વાપરવામાં આવે? O2F2 અને એમાંથી તમે Pu + F6 મેળવી શકો છો. અને એના દ્વારા અહીં લખ્યું છે શક્તિવિહીન બળતણ. શક્તિવિહીન શબ્દ વાપરેલો છે. શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી આ પ્રક્રિયાનો ઉપયોગ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમ એટલે કે આનું અલગ મેળવવું હોય તો આપણે ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે કોનો ઉપયોગ કર્યો છે? O2F2. આ પણ વારંવાર MCQમાં પૂછાઈ ગયેલો સવાલ છે કે ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે PuF6માંથી પ્લુટોનિયમ મેળવવા માટે કયા ફ્લોરિનેટિંગ એજન્ટનો ઉપયોગ થાય? તો O2F2. આ પણ MCQ વારંવાર પૂછાઈ ગયું છે. ચોપડી લઈને બેસજો, બધા MCQ ટાઈપના પ્રશ્નો છે. ત્યાર પછી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સંયોજન છે એ ઓક્સિજન સાથે જોડાઈને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. આ હેલોજન તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ +1 થી કેટલી છે? +7 સુધી છે. ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્રના પરિબળો સંયોગીકરણ કરવાના કારણે હેલોજન તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતાનો ક્રમ, આ યાદ રાખજો. જે સ્થાયીતાનો ક્રમ આપેલો છે એ એમાં આયોડિન સૌથી વધારે સ્થાયી,
ત્યારબાદ ક્લોરીન, ત્યારબાદ બ્રોમિન. આ પણ મેં તમને આગળ કહ્યું છે, કારણ કે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય કે હેલો એસિડ સંયોજન, અને હેલો એસિડ સંયોજનમાં પ્રબળ એસિડ શબ્દ આવે એટલે યાદ રાખવાનું કે આયોડિન સૌથી પ્રબળ છે. બરાબર. રિપીટ કરું છું વારંવાર કે 17મા સમૂહના તત્વો જો ઓક્સિજન સાથે જોડાઈને હેલો એસિડ સંયોજનો બનાવે ફ્લોરિન સિવાય, તો સૌથી પ્રબળ કોણ કહેવાય? આયોડિન. એટલે આ ક્રમ યાદ રાખજો. કોણ જોડાય? ઓક્સિજન જોડાય. બરાબર. અને જો હેલો એસિડ બનાવે, આગળ પણ કહ્યું છે તેમ હેલો એસિડ શબ્દ પૂછાય તો આયોડિન એ પ્રબળ હેલો એસિડ સંયોજન છે. રાઈટ. એનો ક્રમ આપ્યો છે આયોડિન, ક્લોરીન અને બ્રોમિન છે. ત્યાર પછી તમને આપેલું છે આયોડિનના ઓક્સાઇડ સંયોજનની સ્થાયીતાનું કારણ. આયોડિન કેમ વધુ સ્થાયી છે તેનું કારણ આપ્યું છે કે આયોડિન અને ઓક્સિજન વચ્ચે પોલરાઇઝેશન એટલે કે વિદ્યુત ઋણતા. આયોડિન અને ઓક્સિજનની તમે વાત કરો તો આયોડિન અને ઓક્સિજન વચ્ચે શાનો સંબંધ છે? પોલારિટી. પોલારિટી એટલે પેલા વિદ્યુત ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની વૃત્તિ. તો ઓક્સિજન કરતાં આમ તો આયોડિન કરતાં કોની વધારે હોય? ઓક્સિજનની વધુ હોય. બરાબર ને? ઓક્સિજન કરતાં અહીંયા કોની વધારે છે? આયોડિનની વિદ્યુત ઋણતા વધારે છે. ઉપરાંત આયોડિનનું કદ પણ કેવું છે? મોટું છે. એટલે પોલરાઇઝેશનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આયોડિન કેવો છે? વધુ સ્થાયી છે. ક્લોરીનના કિસ્સામાં ડી કક્ષકોની પ્રાપ્યતાને કે ભાઈ અહીંયા તમે પ્રશ્ન થવો જોઈએ. આપણે આવું શું લખીએ છીએ? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો આયોડિન અહીંયા આયોડિન ના આવવું જોઈએ, બ્રોમિન ના આવવું જોઈએ. તો કેમ બ્રોમિનને નથી લખ્યું? ખરેખર શું આવવું જોઈએ? બ્રોમિન આવવું જોઈએ. તો બ્રોમિન જગ્યાએ ક્લોરીન કેમ લખ્યું છે? કારણ કે બ્રોમિનમાં ડી કક્ષક આવે છે, ક્લોરીનમાં ડી કક્ષક આવતી. ક્લોરીનના કિસ્સામાં ડી કક્ષકોની પ્રાપ્યતાના કારણે ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે વધુ પડતા બંધ બને છે અને તે વધુ સ્થાયી છે. જ્યારે બ્રોમિનની અંદર આ લાક્ષણિકતાનો અભાવ છે, એટલે બ્રોમિનના ઓક્સાઇડ ઓછા સ્થાયી છે. જો આયોડિન છે એ સૌથી વધુ સ્થાયી કયા ગુણધર્મના કારણે? પોલારિટી. પોલારિટી એટલે ધ્રુવીભવન. ધ્રુવીભવન ક્ષમતાના કારણે આ સૌથી વધુ સ્થાયી છે. ક્લોરીનની વાત આવે તો ડી કક્ષક પ્રાપ્ત થાય છે, અને ડી કક્ષક પ્રાપ્ત થાય એટલે એક કરતાં વધુ બંધ બનાવે. કેવા બંધ બનાવે? એક કરતાં વધુ બંધ બનાવે છે, બહુબંધ બનાવે છે. અને બહુબંધ બનાવે છે એટલે ક્લોરીન કરતાં બ્રોમિન નહીં લખાય, પણ કયો લખાશે? ક્લોરીન. આયોડિન પછી ખરેખર બ્રોમિન આવવું જોઈએ, પણ બ્રોમિન કરતાં ક્લોરીન વધુ સ્થાયી છે. કેમ? કારણ કે ડી કક્ષકના કારણે એક કરતાં વધુ બંધ. આ બ્રોમિનમાં પણ ડી કક્ષક છે, પણ એમાં આવા ગુણધર્મોનો શું જોવા મળે? અભાવ જોવા મળે. રિપીટ કરું છું. આયોડિન સૌથી વધુ સ્થાયી કયા ગુણધર્મના કારણે? ધ્રુવીભવન ક્ષમતા, પોલરાઇઝેશનના કારણે. ક્લોરીન છે એ બ્રોમિન કરતાં વધુ સ્થાયી છે. કેમ? કારણ કે ક્લોરીનમાં એક કરતાં વધારે બંધ બને છે, જ્યારે બ્રોમિનમાં આવા બંધ બનતા નથી. બ્રોમિન માત્ર આયોડિન સાથે જ બંધ બનાવી શકે છે, માટે બ્રોમિનની સ્થાયીતા કેવી છે? સૌથી ઓછી છે. આનું કારણ આપેલું છે. આ સૌથી ઓછી સ્થાયીતા છે. બરાબર. ક્લિયર? સમજ પડી ગઈ? આયોડિન સૌથી વધુ સ્થાયી બીકોઝ પોલરાઇઝેશન. સેકન્ડ, ક્લોરીન ઇઝ વધારે સ્થાયી કારણ કે એક કરતાં વધારે બંધ જોવા મળે. અને બ્રોમિન છે એમાં ક્લોરીન અને આયોડિન જેવા ગુણધર્મો જોવા મળતા નથી, એટલે કે પોલરાઇઝેશન અને બહુ બંધ નથી, એક જ બંધ બનાવે છે આયોડિન સાથે, માટે એની સ્થાયીતા કેવી છે? ઓછી જોવા મળે છે. એટલા કારણ આપણે યાદ રાખીશું. હેલોજન તત્વો ઉચ્ચતર ઓક્સાઇડ સંયોજનનું વલણ નિમ્નતર ઓક્સાઇડ સંયોજન કરતાં વધુ સ્થાયી ધરાવવાનું હોય છે. એટલે કે જેના ઓક્સિડેશનાંક વધુ હોય એની સ્થાયીતા પણ કેવી હોય? વધારે હોય. આમ તો જોવા જઈએ તો ખ્યાલ આવે છે. આ આયોડિન છે તેનો ઓક્સિડેશનાંક 7 છે, તો 7 વાળું તત્વ 5 વાળા તત્વ કરતાં વધુ સ્થાયી હોય. સમજાય છે? ઓકે. એવા અર્થમાં છે. પછી જો ક્લોરીનના ઓક્સાઇડ સંયોજન ClO2, Cl2O6, Cl2O7 વધુ પ્રતિક્રિયાત્મક ઓક્સિડેશન કરતા છે અને વિસ્ફોટક વલણ ધરાવે છે. ClO2 કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં, અંડરલાઈન કરજો, ClO2 ક્લોરીનના બધા ઓક્સિજન સાથેના સંયોજન આપે છે. ClO2, Cl2O2, Cl2O5, Cl2O7. એમાંથી આ જે છે એ કાગળનો જે માવો જે આપણે કહીએ છીએ, કાગળના માવા, આપણે જે કાગળનો ઉદ્યોગમાં છે એમાં લાકડાનો માવો વપરાય,
બરાબર ને, લાકડામાંથી બને છે કાગળ, અને કાગળનો જે માવો છે અથવા તો જેને વિરંજક કરવું, વિરંજક એટલે બ્લીચિંગ એજન્ટ, એના માટે કોનો ઉપયોગ થાય છે? CO2. કાગળના માવાને કાપડ ઉદ્યોગમાં વિરંજક કરતા અને પાણીના શુદ્ધિકરણમાં આનો ઉપયોગ થાય છે. તો આ ક્લોરીનના ઓક્સાઇડ સંયોજન છે. એવી રીતે બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો પણ આપેલા છે. કયા કયા આપે છે? જેઓ બહુ ઓછા થાય છે. BrO2 આપેલું છે, Br2O આપેલું છે, અને બીજું આપ્યું છે BrO3 સંયોજનો જે ઓછા સ્થાયી છે. બરાબર. હેલોજન ઓક્સાઇડ સંયોજનો છે અને તેઓ માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે, એટલે એ વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. સૌથી શક્તિશાળી ઓક્સિડેશન કરતા હોય તો એ ફ્લોરિન આવે. ફ્લોરિનને પ્રબળ ઓક્સિડેશન કરતા. એના પછીના ક્લોરીન અને બ્રોમિનની સાપેક્ષમાં જઈએ તો બ્રોમિન એ ખૂબ સારા ઓક્સિડેશન કરતા છે. એના પછી આયોડિન છે. તો આયોડિનના સંયોજનો આપેલા છે ઓક્સિજન સાથે. I2O4, I2O5, I2O7 આવા તત્વો આપેલા છે. અને આયોડિન એ સારા ઓક્સિડેશન કરતા છે. અત્રાવ્ય પદાર્થો છે અને ગરમી આપતા વિઘટન પામે છે. I2O5 અંડરલાઈન કરજો, એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને કાર્બન મોનોક્સાઇડના માપનમાં વેરી વેરી મોસ્ટ MCQ, કાર્બન મોનોક્સાઇડના માપનમાં કયો ઓક્સિડેશન કરતા પદાર્થ વપરાય? I2O5 ClO2 પૂછાય તો એ બ્લીચિંગ એજન્ટ તરીકે અને પાણીના શુદ્ધિકરણ. આ યાદ રાખજો, બધા પ્રશ્નો MCQમાં પૂછાય છે, માટે ચોપડી લઈને બેસો અને અંડરલાઈન કરતા રહો. પાણીના શુદ્ધિકરણમાં વપરાય અને બ્લીચિંગ એજન્ટ તરીકે. જ્યારે I2O5 પૂછાય તો કાર્બન મોનોક્સાઇડના માપન માટે એનો ઉપયોગ થાય છે. તો આયોડિનના ઓક્સાઇડ સંયોજનોમાં ત્યાર પછી આપણે ધાતુ સાથેની પ્રક્રિયા. આ જે બધા તત્વો આપેલા છે 17મા સમૂહની, એ 17મા સમૂહની ધાતુ સાથેની પ્રક્રિયા, ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈએ. હવે આપણે ધાતુ સાથેની પ્રક્રિયા, સેકન્ડ નંબર ઓક્સિજન સાથે. તો હમણાં પણ આપણે કીધું હતું કે આ સમૂહના તત્વો છે, બરાબર દેખાય છે. ધાતુ અને અધાતુ બંને સાથે પ્રક્રિયા કરે છે. બરાબર ને, આ સમૂહના તત્વો ધાતુ અને અધાતુ એની બંને સાથે પ્રક્રિયા કરે છે. એટલે ધાતુ સાથે પ્રક્રિયા કરીને શું આપશે? તો હેલોજન તત્વો ધાતુ સાથે પ્રક્રિયા કરીને ધાતુના હેલાઇડ આપે છે. દાખલા તરીકે બ્રોમિન મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ બ્રોમાઇડ આપે છે. મેગ્નેશિયમ ધાતુ આપે છે, ધાતુ સાથે પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમ વત્તા બ્રોમાઇડ, તો મેગ્નેશિયમ શું મળે? બ્રોમાઇડ મળે છે. બરાબર. ધાતુ સાથે પ્રક્રિયા ધાતુના હેલાઇડ આપે, ધાતુય હેલાઇડ આપે. કોઈ પણ ધાતુ લઈ લો. બરાબર. ધાતુ સાથે પ્રક્રિયા ધાતુય હેલાઇડ આપે. અને આ હેલાઇડ સંયોજનોનું વલણ ધાતુ સૌથી વધારે કોની સાથે જોડાય? તો અહીંયા ધ્યાન આપવું. દાખલા તરીકે મેગ્નેશિયમ છે તો સૌથી વધારે પ્રબળ ફ્લોરિન, એના પછી ક્લોરીન, એના પછી બ્રોમિન અને એના પછી આયોડિન. આ તમારે યાદ રાખવાનું છે. ધાતુ સાથે જોડાવાનું વલણ. કઈ ધાતુ કોની સાથે ઝડપથી વધારે જોડાય? ફ્લોરિન સાથે. ત્યાર પછી ક્લોરીન, એના કરતાં ફ્લોરિન, બ્રોમિન કરતાં આયોડિન. હેલાઇડ સંયોજનને આયોડિકનું લક્ષણ આયોડિન, ક્લોરીન, બ્રોમિનના ક્રમમાં ઘટે છે. જ્યાં M એ ધાતુ છે, એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતી હોય તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોનું નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન કરતાં વધુ સહસંયોજક હોય છે. હવે અહીંયા ઉદાહરણ તરીકે સમજો. દાખલા તરીકે SnCl4 લખું છું. બીજું ઉદાહરણ તમારી ચોપડીમાં આપ્યું છું. PbCl4 આપેલું છે તો PbCl4, ત્યાર પછી SbCl5 અને આપ્યું છે UF6. તો જે અનુક્રમે SnCl2, PbCl2, SnCl2, PbCl2, SbCl3 અને UF4, તમે જુઓ આ બધાની ઓક્સિડેશન અવસ્થા બધા કેવી છે? ઊંચી છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો આ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો કરતાં કેવા હોય છે? બોલો. ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો કરતાં વધુ સહસંયોજક. આ કેવા છે? વધુ સહસંયોજક છે. સમજાય છે? ધારો કે કમ્પેરિઝન કરીએ UnCl4 અને SnCl2 એટલે કે T. બરાબર. તો SnCl4 ને SnCl2 આપ્યું હોય તો SnCl4 નો ઓક્સિડેશન આંક વધુ છે, ઊંચી ઓક્સિડેશન, એટલે વધુ કેવો કહેવાય? સહસંયોજક કહેવાય. બરાબર. એવી રીતે PbCl4 અને PbCl2 માં Cl4 નો ઓક્સિડેશન આંક વધુ છે,
એટલે વધુ સહસંયોજક કહેવાય. એ રીતે SbCl5 ને SbCl3 તો આમાં SbCl5 છે વધુ સહસંયોજક છે અને UF6 ને UF4 માં UF6 એ વધુ સહસંયોજક છે. ટૂંકમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો એ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો કરતાં વધુ સહસંયોજક હોય છે. ત્યારબાદ છેલ્લો મુદ્દો હેલોજન સાથેની પ્રક્રિયા. સમૂહ નંબર 17ના તત્વોની પોતાના એટલે કે હેલોજન સાથેની પ્રક્રિયા. હેલોજન તત્વો હેલોજન સાથે જોડાય તો એ જે સંયોજન બને છે એને આંતર હેલો સંયોજન કહેવાય છે. હેલોજન તત્વ અન્ય હેલોજન તત્વો સાથે જોડાઈને જે સંયોજનો બનાવે છે એને શું કહેવાય છે? આંતર હેલો સંયોજન કહેવાય છે. અને આ જે આંતર હેલો સંયોજન છે એ આંતર હેલો સંયોજનનું સિમ્બોલ છે XX'. આ X એટલે કદમાં કેવો હોય? મોટો કદ ધરાવતો હોય અને X છે એ કદમાં જે X છે એ X' ના નાનું કદ હોય અને X એ કદમાં કેવા હશે? મોટા હશે. આ કેવું હશે? નાના કદનું. ફોર એક્ઝામ્પલ અહીંયા દાખલા તરીકે હું આયોડિન લઉં તો આયોડિન ફ્લોરિન સાથે પણ જોડાઈ શકે, ફ્લોરિન સાથે પણ જોડાઈ શકે અને બ્રોમિન, કારણ કે આના કરતાં કદ કેવું છે? નાનું છે, રાઈટ? તો આ એક ઉદાહરણ થઈ ગયું. એવી રીતે મારું છે બ્રોમિન છે. બ્રોમિન એ કોની સાથે? એના કરતાં નાના કોણ છે? ફ્લોરિન અને ક્લોરિન, એની સાથે જોડાઈ શકે, રાઈટ? એવી રીતે ક્લોરિન છે એક જ સાથે જોડાય ફ્લોરિન સાથે, કારણ કે ક્લોરિન કરતાં નાનું કદ કોનું છે? ફ્લોરિન. તો આવા સંયોજનો જે અહીંયા લખ્યા છે એને આપણે કેવા સંયોજનો કહીશું? આંતર હેલો સંયોજનો બનાવે છે. તેના વિશે આપણે આગળ આવશે આંતર હેલો સંયોજનોની બનાવટ સમજાવો. ઓકે, તો આવતીકાલે આપણે ક્લોરિનની બનાવટ જોઈશું, એના ગુણધર્મો અને ઉપયોગ જોઈશું. આજનો જે ટોપિક ચલાવ્યો છે મોટા ભાગના MCQ તમને પૂછાય, એમાં ખાસ કરીને ઓક્સિડેશન વાળો મુદ્દો જે ચલાવ્યો છે એને ખાસ રિફર કરજો. એમાંથી ઘણું બધું પૂછાય છે પરીક્ષામાં તમને. ઓકે, ઓલ ધ બેસ્ટ.